રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં જંગલેશ્વર ડિમોલેશનના ખર્ચની દરખાસ્ત નામંજૂર કરવામાં આવી છે। બેઠકમાં જણાવવામાં આવ્યું છે કે ટેન્ડર પ્રક્રિયા કરીને ન હોવાથી ખર્ચ નામંજૂર કરવામાં આવ્યો છે। જે ડ્રોન દ્વારા મચ્છરોની ઉત્પત્તિ અટકાવવા માટેની હતી, તેમના માટે આરોગ્ય શાખાને સૂચના આપવામાં આવી છે કે રાજ્યના અન્ય કોઈ મહાનગર કે જિલ્લામાં આ કામગીરી થઈ હોય તો કયા રેટથી ચોરસ કિલોમીટરના કયા રેટ અને કલાકોના કયા રેટથી આપવામાં આવેલ છે। તેમજ રાજકોટમાં પણ એક ડેમોન્સ્ટ્રેશન આપે, જેમાં આરોગ્ય સમિતિની ટીમ અને અમારી સેનિટેશન સમિતિની ટીમ સાથે રહીએ, જેથી પ્રોપર આપણને રિઝલ્ટ એનું કેટલી છે મળે છે તેની ઉપરથી નક્કી કરશું। એટલે તે હાલ પૂરતી પરત મોકલવામાં આવેલ છે। જે કોઈ રેટ કોન્ટ્રાક્ટ હાલ અસ્તિત્વમાં છે એ બધા જ રેટ કોન્ટ્રાક્ટની સમીક્ષા પુનઃ કરવામાં આવશે અને જ્યાં સુધી પુનઃ સમીક્ષા કરી અને રીટેન્ડરની પ્રક્રિયા જેમાં જરૂર લાગે છે તે બધામાં કરવામાં આવશે, એટલે કે રેટ કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવશે અને રીટેન્ડર થશે। અને જ્યાં સુધી રેટ કોન્ટ્રાક્ટ વિદ્યમાન છે, એટલે કે આ પ્રક્રિયા પૂર્ણ નથી થતી, ત્યાં સુધી એક સ્પેશિયલ ટેન્ડર કોર્પોરેશન તુરંત જ જે તે શાખા છે એ પ્રકાશિત કરશે અને એમાં જે લોકોને આ ભાવે સર્વિસ કોર્પોરેશનને ઉપલબ્ધ કરાવવી છે બધી જ પાર્ટીને એકનોલેજ કરી અને એમ્પેનલ કરશે।